કે રાધે શ્યામના ગોલા, રાધે શ્યામના ગોલા, મલાઈ વાળા છે ગોલા, 135ના માવા, 135ના માવા, આમાં કેવો પાવર છે એની તમને વાત કરવી છે, બરાબર। 135ના માવાની અંદર તમાકુ, ચૂનો અને બાબુ પાર્સલ, એની માથે જરાક પાવડર। એ નશાની આજ તમને એક વાત કરું મિત્રો, કે કોઈ પણ કારીગર હોય, કોઈ પણ કારીગર હોય, જે કોઈ ભાઈ મસાલો ખાતો હોય, જ્યાં લગણ એને મસાલો ના જડે, એ કયો જ્યાં એને આ મસાલો ના જડે ને ત્યાં લગણ એની આંખું ના ઉઘડે। કદાચ ડ્રાઇવિંગ કરતો હોય ને તો મસાલો ખાઈને પછી હેન્ડલ પકડે, કડીયો હોય તો એ મસાલો ખાઈને તે પછી એને ચુનાડું દેખાય। મારા જેવા પાઇપ ફિટિંગવાળા હોય, મસાલો ખાય પછી એને પાઇપ દેખાય। અને કોઈ પણ ભેં દોતો હોય ને તો પહેલે મસાલો ખાઈને પછી એને ભેં દેખાય, નકર ભેં એને બકરી જેવી લાગે હો મિત્રો, બરાબર। મસાલાની અંદર એવી તાકાત છે કે હારા હારાને મસાલો ખવડાવો એટલે એમ કહે હા મોટા લઈ ગયા છે 10,000 જા, બોલો। અને આજનું એક દાન છે મિત્રો, કે અમારા દિનેશભાઈ તરફથી ચણ છે આ પરિવારને, અને કૂતરાઓને બિસ્કિટ છે ગુલાબનગરથી। તો વિડીયાને શેર કરજો, અને આવા ભલે જોક્સના વિડીયા વચ્ચે મોકલશી, પણ મારે પક્ષી ઘરનું તમને દાન આવે ને થોડુંક બતાવવું પડે। મજા આવે તો લાઇક ને શેર કરજો, વિડીયાને મોટો નહીં કરી। જય દ્વારકાધીશ।